નમસ્કાર, હું ભગવંત કુલકર્ણી. હિન્દુ ટાઈમ્સ આ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે. આજનો વિષય જે છે આ વિષય એટલે હિન્દુ રાષ્ટ્ર હોવું આ એક આજના ટાઈમની જરૂરત છે. આપણે જો પહેલાંમાં જોઈએ, પહેલાં આપણે એવું જોવા જઈએ તો આપણા ત્યાં હિન્દુ રાષ્ટ્ર જ હતું. એટલે આ મુસલમાન ક્રિશ્ચન ધર્મ પણ નથી, આ પંથ છે. બધા ધર્મ છે. ધર્મ દુનિયામાં એક જ છે, એ ધર્મ છે સનાતન હિન્દુ ધર્મ. બાકી આ બધા પંથ છે. અને આ પંથ આવ્યા પહેલાં બધે જગ્યાએ હિન્દુ રાષ્ટ્ર જ હતું. તો હિન્દુ રાષ્ટ્ર હોવું આ આજની એકદમ ખાસ જરૂરિયાત છે. કારણ તમને કહું કે હિન્દુ રાષ્ટ્ર એટલે સ્વાભિમાનનું રાષ્ટ્ર છે. એ દયાનું રાષ્ટ્ર છે. આપણે લગભગ 125 કરોડ હિન્દુ આજે દુનિયામાં છે. પણ 125 કરોડ દુનિયામાં હિન્દુ હોવા છતાં હિન્દુ રાષ્ટ્ર એક પણ નથી. 2006-2007 સુધી નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. જ્યાર સુધી નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યાર સુધી એકદમ ફર્સ્ટ ક્લાસ ત્યાં હતું. એ આપણા જ અહીંયાના દોઢ લોકો છે જે ડેમોક્રેસી ને સેક્યુલરિઝમને એવા બધા ગાંડા લોકો છે. એ લોકોએ પેલા નેપાળના રાજાને હટાવવા માટે ત્યાંના લોકોને ઉકસાયા, અને ઉકસાયા પછી ત્યાં આગળ ડેમોક્રેસી આવી. અને ડેમોક્રેસી આવ્યા પછી ત્યાં આગળ તમે જોયું હશે કે શું ચાલ્યું છે. એટલે આજે ત્યાં આગળ લગભગ એક 18 વર્ષ થઈ ગયા. એ 18 વર્ષમાં લગભગ 12 થી 14 ગવર્મેન્ટ બદલાયા. જે આવે ત્યાં એ ડેમોક્રેસીના હિસાબે લૂંટતા જાય છે. જ્યાર સુધી રાજાનું રાજ્ય હતું ત્યાર સુધી ત્યાં આગળ એકય મસ્જિદ નથી. આજે ખાલી નેપાળમાં 4000 મસ્જિદ છે. ત્યાર સુધી આટલું નેપાળથી એ નહોતું, એટલે ત્યાંથી આતંકવાદીઓ અહીંયા આગળ આવતા નહોતા. હવે તો સરાસ બધું આવે છે. પણ આજે હિન્દુ રાષ્ટ્રની કેમ જરૂર છે એ ગુજરાત સારી રીતે જાણે છે. ગુજરાતમાં લગભગ આ ભાજપનું સરકાર આવ્યું એના પહેલાં ત્યાં આગળ કેટલા તોફાનો થતા હતા. મારું પોતાનું ભણવાનું ત્યાં ગુજરાતમાં થયું છે. અને ત્યાં આગળ મેં વડોદરામાં હું ભણેલો છું. તો મેં વડોદરા, અમદાવાદ બધી જગ્યાએ મેં તોફાનો ઘણા જોયા છે. કેવી રીતના લોકોને પજાવ્યા છે, કેવી રીતના તોફાનોમાં હિન્દુઓનું કત્લ થાય છે. ગોધરાનું સૌથી મોટું ગોધરાકાંડ છે. એમાં પણ હિન્દુઓને કેવી રીતના સણવામાં આવે છે એ બધું આપણે જોયેલું છે. તો આજે આપણે લગભગ 82-83% આપણે હિન્દુઓ છે હિન્દુસ્તાનમાં, ને ઉપરના 19% જે છે એ 19%માં બાકી બધા આવે છે. એમાં પણ લગભગ એ 19%માં લગભગ 90% મુસલમાન આવે છે. આજે આપણા આ 82% હિન્દુઓ હોવા છતાં આપણાને આજે રામ મંદિર બનાવવા કેટલી તકલીફ થઈ, કાશી વિશ્વેશ્વરની પેલી જ્ઞાનવ્યાપીનું એ કરવા માટે કેટલી તકલીફ થાય છે. મથુરા હજી બાકી છે. આપણે ત્યાં ગુજરાતમાં પાવાગઢના ઉપર એક મસ્જિદ છે, પાવાગઢ માતાની ઉપર એક મસ્જિદ છે. આમ આટલા કેટલાક ઘણા એ છે આપણા ત્યાં અતિક્રમણો છે. એ બધા અતિક્રમણો કાઢાવી નાખવા જોઈએ. અને એ કાઢાવી નાખવાની જરૂરત તમને આપણાને કેમ છે એ તમને કહું છું. એનું કારણ એમ છે કે આજે તમે જુઓ તો જ્યારે ભાગલા થયા 1947માં, તો 1947માં જ્યારે ભાગલા થયા એ ટાઈમે પાકિસ્તાન અને બાંગ્લાદેશ, એટલે બાંગ્લાદેશ પણ પાકિસ્તાન જ હતું. 71માં પાછું એ બાંગ્લાદેશ થયું. પણ
1947માં જ્યારે ભાગલા થયા એના પછી જે કત્લેઆમ ત્યાં થઈ છે બંને જગ્યા, એના પછી ત્યાં આગળ એટલે 47-48માં ત્યાં આગળ 27% હિન્દુ હતા. એ 27% હિન્દુ આજે 2.7% હિન્દુ છે ત્યાં આગળ. એટલા 2.7% હિન્દુ છે. હવે આટલા જે 25% હિન્દુ ક્યાં ગયા? પછી 25% હિન્દુ ગયા ક્યાં? 24-25%. એ 24-25% હિન્દુ કાં તો ભાગીને પાછા હિન્દુસ્તાનમાં આવ્યા છે, કાં તો એમને ધર્મ બદલ્યો છે, કાં તો એમને મારી નાખ્યા છે. હિન્દુઓના છોકરીઓ કેટલા અત્યાચાર હિન્દુઓના ઉપર થાય છે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, બધી જગ્યાએ. હવે શું છે, અહીંના જે મુસલમાન છે, અહીંના મુસલમાન જે છે એ અહીં આગળ રહીને શું પણ એ પાકિસ્તાનના નામથી ટાળી વગાડે છે. ઇમરાન ખાનના ફોટોને હાર પહેરાવે છે અને ગાવસ્કરના ફોટોને આપણા બૂટનો આ તો ચપ્પલનો હાર પહેરાવે છે. આવી આ કોમ છે. હવે આ કોમ અહીં બેસીને આપણા ત્યાં બેસીને આપણા જ એટલે અમારા મરાઠીમાં એક કહાવત છે, घरात घेतल्यावर आपल्याच घराचे वासे मोजायचे. એટલે જૂના કાળમાં પહેલાં લાકડાના વચ્ચે એ રાખતા હતા ને, તો એમાં એટલે કોઈ બહારનો મહેમાન આવે કાં તો બહારનો માણસ આવે એ અહીંયા આગળ બેસીને આપણા જ ઘરના પહેલાં વાસાઓ ગણી લે. એટલે રહેવાનું તો સારી રીતના રહેવાનું, ખાવાનું પીવાનું ને જવાનું કાં તો રહેવાનું. પણ અહીંયા આગળ આ લોકો રહીને આ પાકિસ્તાનના લોકોના આઈએસઆઈના મારફતથી અહીંયા આગળ એ લોકો આપણાને તકલીફ આપે છે. અને અહીંના મુસલમાન ત્યાં આ બધા ટેરોરિસ્ટ ત્યાં જઈને ટેરોરિસ્ટ થાય છે, ત્યાં પાછા આવીને અહીંયા આગળ બોમ્બસ્ફોટ કરે છે. તમે ક્યારે જોયું કે કોઈ હિન્દુ પાકિસ્તાનમાં જઈને બોમ્બસ્ફોટ કર્યો છે? ત્યાં પહેલાં બાંગ્લાદેશમાં જઈને બોમ્બસ્ફોટ કર્યો છે? બાંગ્લાદેશનું અસ્તિત્વ આ આપણા હિન્દુસ્તાનના, આપણા ભારતના લીધે છે. પણ તો પણ આજે એહસાન ફરામોશ થાય છે આ બાંગ્લાદેશીઓ. અહીંયા આવીને અહીંયા આગળ એટલે એમને બધું કાબીજ કરવાનું છે. કાબીજ કરવામાં ની વાત જુદી છે, એ કાબીજ નહીં કરી શકે. આજે આટલા વર્ષો હિન્દુઓના ઉપર અતિક્રમણ થયા તો પણ આજે હિન્દુ 125 કરોડ જેટલા હિન્દુ છે. અને આ આપણે એમનું એ તોડી કાઢીશું, એનો કંઈ વાંધો નથી. પણ અહીંયા રહેવાનું ને ભારત માતાને ગાળો આપવાની, વંદે માતરમ બોલવાનું નહીં, એ બરાબર નહીં ને. તો એટલા માટે આપણી જે આગળની પેઢીઓ છે બધી, એ પેઢીઓની માટે હિન્દુ રાષ્ટ્ર જરૂરત છે. કારણ અહીંયા આગળ હિન્દુ રાષ્ટ્ર થાય તો આપણે આ લોકોના ઉપર અંકુશ રાખીએ. આવા આપણે અનેક વિડીયો આપણે આગળ જઈને બનાવવાના છે. આજે તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને આ શેર કરો. અને જેટલા વધારેના વધારે તમારા હિન્દુઓના પાસે આ વિડીયો મોકલતા આવે એટલો મોકલો. આજે આટલું જ. ધન્યવાદ.